આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય. તે આખું પ્રકરણ છે એ આપણે સમજવાના છીએ અને આ પ્રકરણનો આ બીજો ભાગ છે. તો જો પહેલો ભાગ તમે ન જોયો હોય તો પહેલા એ જોઈ લેજો અને પછી આ ભાગ છે એ તમે જોજો. તો પહેલા ભાગની અંદર આપણે સમજતા સમજતા જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો આપણે આગળના પ્રકરણની અંદર આગળના વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આ બધું સમજ્યા હતા. અહીંથી આગળ જે મુદ્દો છે અંકોની અદલાબદલી ત્યાંથી આગળ સમજવાનું બાકી છે. તો ત્યાંથી શરૂઆત આપણે કરીએ છીએ. તો અંકોની અદલાબદલી એવો મુદ્દો છે. હવે આગળ એમાં શું છે, જો તમે વિચાર્યું છે કે કોઈ સંખ્યાના અંકોના સ્થાન પરસ્પર બદલવાથી શું થશે? તો એક ઉદાહરણ આપેલું છે. 182 સંખ્યા આપેલી છે. હવે અહીંયા જો એ સંખ્યાના અંકો છે બદલી નાખ્યા છે. કઈ રીતે બદલ્યા છે? તો કે મોટી સંખ્યા જો 8, 2, 1 અને નાની સંખ્યા 1, 2, 8 બની શકે છે. જો આવી રીતે બદલાવ્યા છે. 8 હતા એને આગળ લઈ લીધા છે અને 1 હતા એને પાછળ લઈ લીધા છે. 2 છે એને વચ્ચે લઈ લીધા. એટલે દરેક સંખ્યાના જે અંકો છે એના સ્થાન બદલી ગયા છે. તો એનાથી શું થયું છે? તો આ સંખ્યા સૌથી મોટી બની ગઈ અને આ સંખ્યા છે સૌથી નાની સંખ્યા બની ગઈ છે. હવે 391 છે તો એના માટે પણ આવો તમારે પ્રયાસ કરવાનો છે. તો એને કઈ રીતે આપણે બનાવી શકીએ? તો એને જો અંકોના અદલી બદલી કરશું આપણે તો 9, 3, 1 અને 1, 3, 9. તો આવી રીતે આ મોટી સંખ્યા બનશે અને આ નાની સંખ્યા બનશે. તો આવી રીતે અંકોની અદલા બદલી છે કરી અને આપણે સંખ્યા છે એને બનાવી શકીએ છીએ. આગળ મુદ્દો છે, શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા મોટી છે? શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા નાની છે? જો આપણે આવી રીતે ગોઠવીએ તો એ સંખ્યા મોટી બને અને આવી રીતે ગોઠવીએ તો નાની બને છે. બરાબર? મળેલ સંખ્યાને ચડતા ક્રમમાં મૂકો. ચડતા ક્રમની અંદર ગોઠવો. અને ચડતા ક્રમની અંદર આ બંને સંખ્યા હોય અને ગોઠવી હોય આપણે તો કઈ રીતે ગોઠવી શકીએ? તો 931 અને 139. જો આને આગળ મૂકીએ, આ સંખ્યાને મોટી સંખ્યા આગળ રાખીએ તો એ ઉતરતો ક્રમ થશે અને નાની સંખ્યાને આગળ રાખીએ તો એ ચડતો ક્રમ થશે. તો એવી રીતે એ સંખ્યાને ગોઠવી શકાય. હવે અહીંયા જો પહેલા અને પછી જો 9 નું સ્થાન છે ને એમને એમ રાખેલું છે. 7 અને 5 છે ને બદલાવેલા છે. જો પહેલા છે 795 સંખ્યા હતી. હવે પહેલા અને ત્રીજા અંકની અદલા બદલી કરી છે. એટલે કે 5 છે અહીં લઈ લીધા, 7 છે અને અહીંયા લઈ લીધા. તો 597 થઈ ગઈ સંખ્યા. તો હવે આ સંખ્યાથી પહેલા હતી એ મોટી હતી અને આ સંખ્યા છે એ નાની થઈ ગઈ છે. બરાબર? શું કામ એવું થયું છે? તો કે જે અંકો છે એમાં એકમનો અંક મોટો હોય તો એ સંખ્યા અંક બદલાવ્યા પછી મોટી થઈ જાય. તો એવી રીતે અહીંયા આગળ જાણકારી આપી હતી. જો તમે પહેલી અને ત્રીજી સ્ટાઇલ એટલે આખાનું એ બદલી કરો છો તો કયા કિસ્સામાં મોટી સંખ્યા થાય છે? તો જો આ સંખ્યા છે છેલ્લી સ્ટાઇલ, તો એની અંદર જો મોટી સંખ્યા હોય તો એની આપણે અદલા બદલી કરીએ તો અહીંયા એ આવી જાય છે. એટલે એ સંખ્યા મોટી બની જશે. પણ અહીંયા જો નાની હતી તો નાની સંખ્યા આગળ આવી જાય તો એ સંખ્યા નાની બની જાય અને આ સંખ્યા છે મોટી બની જશે. તો એવી રીતે એકમના સ્થાન ઉપર અને છેલ્લા સ્થાન ઉપર જે સંખ્યા છે એના આધારે નક્કી થાય કે કઈ સંખ્યામાં મોટી સંખ્યા બનશે અને કેવી રીતે નાની સંખ્યા બનશે. આગળનો મુદ્દો છે 10,000 નો પરિચય. 10,000 નો પરિચય એટલે કે 10,000 એટલે શું? 10,000 સંખ્યા એટલે શું એ આપણે સમજવાનું છે. આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા નથી. તો જો આપણે 99 પછી 2 અંકની સંખ્યા એટલે 99 છે ને છેલ્લી 2 અંકની સંખ્યા કહેવાય. ચાલો સમજવા માટે આપણે થોડુંક છે ને અહીંયા આપણે જોઈ લઈએ કે 99 છે એ કઈ રીતે 2 અંકની સૌથી જો 99 છે એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે. કઈ રીતે? તો જો આપણે એક લખતા જઈએ સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ બધાની અંદર કેટલા અંકો છે? એક અંક છે. એક જ અંક છે. હવે છેલ્લે અહીંથી 9 પછી અહીંયા 10 આવશે. તો આની અંદર 2 અંક આવ્યા. 2 અંક. તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ? સૌથી મોટી 9 થઈ. બરાબર?
9 પછી પહેલી વાર 10 છે ને 2 અંકની સંખ્યા આવી એટલે 2 અંકની સૌથી નાની સંખ્યા થઈ આ કઈ 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ 10 કેમ કે 10 થી નાના એકેય સંખ્યા એવી ન હોય જેની અંદર 2 અંક હોય 10 થી નાના શું આવે 9 આવે તો 9 ની અંદર એક જ અંક હોય અને 10 છે શરૂઆતની પહેલી જ સંખ્યા એવી છે કે જેની અંદર 2 અંકો છે કે 10 છે સૌથી નાની 2 અંકની સંખ્યા છે હવે આગળ આપણે લખતા જઈએ 10 પછી 12 લખીએ 13 લખીએ એવી રીતે 50 લખીએ તો બધાની અંદર 2 જ અંકો આવે છે 70 લખીએ 80 લખીએ 90 લખીએ 95 લખીએ 96 97 97 98 અને 99 હવે અહીંયા સુધી 2 અંકની સંખ્યા આવશે હવે એના પછી 99 પછી શું આવશે 100 આવશે તો 100 ની અંદર જો 3 અંક આવી ગયા કેટલા અંકો આવી ગયા 3 અંક આવી ગયા 100 ની અંદર 3 અંક આવી ગયા તો એ સંખ્યા જો આ 99 છે એ 2 અંકની સૌથી મોટી સંખ્યા થઈ કેવી થઈ 2 અંકની સૌથી મોટી સંખ્યા થઈ અને 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ 9 થઈ 2 અંકની સૌથી મોટી 99 અને 100 શું થશે તો કે 3 અંકની સંખ્યાની શરૂઆત થઈ ત્યાંથી છે ક્યાંથી 100 થી 3 અંકની સંખ્યાની શરૂઆત થઈ 3 અંકની શરૂઆત જ થઈ છે એટલે શરૂઆત થાય એટલે સૌથી નાની હોય તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે તો એને આપણે અહીંયા લખતા જઈએ તો અહીં આપણે લખીએ તો 1 અંકની સૌથી મોટી બરાબર 9 અને સૌથી નાની કઈ છે 1 અંકની સૌથી નાની 0 હવે 2 અંકની હવે અહીંથી લખીએ 2 અંકની કઈ છે સૌથી મોટી 99 અને સૌથી નાની કઈ 10 જો આગળ એક શૂન્ય ઉમેરવાનું છે હવે 3 અંકની કઈ થશે 3 અંકની સમજવા માટે જો આપણે જોઈએ આપણે આગળ તો 3 અંકની સમજવા માટે જો 3 અંકની સમજવા માટે જો અહીંયા આપણે 101 આવશે 100 પછી એના પછી શું આવશે 102 આવે એના પછી તો કે 200 પછી 400 આવે 500 આવે એના પછી આગળ સંખ્યા આવતી જ જાય 800 આવશે 845 900 990 પછી 999 આવે તો 999 આવે પછી એની અંદર એક નાખીએ એટલે શું થઈ જાય 1000 થઈ જાય 999 પછી તો 999 છે 3 અંકની સૌથી મોટી સંખ્યા થઈ અને 1000 છે 4 અંકની સંખ્યાની શરૂઆત ત્યાંથી થશે એટલે જ્યાંથી 4 અંકની શરૂઆત થાય એ સૌથી નાની 4 અંકની સંખ્યા હોય તો આવી રીતે તમારે બધું યાદ રાખવાનું છે તો અહીંયા જો એનો પરિચય આપેલો છે કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા આવતી નથી 99 પછી સીધા શું આવી જાય 100 આવી જાય એટલે કે 100 છે એની અંદર 3 અંક હોય તે 2 અંકની સૌથી મોટી સંખ્યા કહેવાય એવી જ રીતે 999 છે એ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે અને 9999 છે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે જો 9999 છે એની અંદર આપણે એક સંખ્યા નાખીએ જો 3 અંકની કઈ થશે 999 એમાં એક નાખીએ એટલે 1000 થઈ જાય અને હવે 4 અંકની જોઈએ તો 4 અંકની સૌથી મોટી સંખ્યા તો એમાં આવશે 9999 હવે એની અંદર એક નાખીએ તો કેટલા થઈ જશે 10,000 થઈ જશે કેટલા થઈ જશે 10,000 10,000 છે એની અંદર અંક કેટલા થઈ ગયા 1 2 3 4 5 અંક થઈ ગયા કેટલા થઈ ગયા 5 અંકો 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000 છે 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000 છે તો એ યાદ રાખવાનું છે તો આવી રીતે 10,000 એ શું છે 10,000 છે 5 અંકની સૌથી નાની સંખ્યા છે તો એનું સ્વરૂપ આપેલું છે જો 9 + 1 એટલે કે 10 9 ની અંદર 1 નાખીએ એટલે 10 થાય અને 10 એટલે શું 10 નું 1 સાથે ગુણાકાર એટલે કે 1 વખત 10 1 વખત 10 99 + 1 99 ની અંદર 1 નાખીએ એટલે 100 થઈ જાય
તો 100 એટલે શું? 100 એટલે 10 છે, 10 વખત 10, 10 ગુણ્યા 10 એટલે 100 થાય. 999 એટલે શું? 999 માં 1 નાખીએ એટલે 1000 થઈ જશે. તો એ 1000 એટલે શું? તો કે 10 ગુણ્યા 100 એટલે કે 10 છે 100 વખત 10, 10 છે 100 વખત, અથવા તો 100 છે 10 વખત. તો એવી રીતે સમજવાનું છે. આગળ આપણે જોઈએ, આપણે જાણીએ છીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા એની અંદર 1 ઉમેરીએ એટલે 2 અંકની સૌથી નાની સંખ્યા બને. જો આપણે અહીંયા જોઈએ, જો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9. એની અંદર 1 નાખીએ એટલે 10 થાય. 2 અંકની સૌથી નાની સંખ્યા બને. આ 2 અંકની સૌથી નાની. હવે 99 હોય એમાં 1 નાખીએ તો આ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. એની અંદર 1 નાખીએ તો 3 અંકની સૌથી નાની સંખ્યા બને. હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે. એની અંદર 1 નાખીએ તો કેટલા થશે? તો 4 અંકની સૌથી નાની સંખ્યા બનશે. એવી જ રીતે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 છે. એની અંદર 1 નાખીએ તો કેટલા થશે? તો કે 10,000 થશે, અને એ છે 5 અંકની સૌથી નાની સંખ્યા બનશે. એવી જ રીતે 5 અંકની સંખ્યા કઈ મોટી થશે? 99,999 થશે. એની અંદર 1 નાખીએ તો 1 લાખ થશે. કેટલા થશે? 1 લાખ. બરાબર. તો એ સંખ્યા છે 6 અંકની સૌથી નાની સંખ્યા થશે. બરાબર. ચાલો, તો 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 નાખીએ એટલે 1000 થશે, અને 1000 છે એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. તો આવી રીતે સમજવાનું છે. આગળ પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળશે. તો 9999 છે, એની અંદર 1 નાખીએ એટલે કેટલા થઈ જશે? 10,000 થઈ જશે. 9999 હોય એમાં 1 નાખીએ એટલે 10,000 થઈ જાય. તો 10,000 છે એમાં સંખ્યા કેટલી થઈ જશે? અંકો કેટલા થઈ જશે? 5 થઈ જશે. અને એ 5 અંકો વાળી સંખ્યાની શરૂઆત છે, એટલે કે શરૂઆત એટલે કે સૌથી નાની સંખ્યા છે. 9999 પછી તરત આવતી સંખ્યા 10,000 છે, તેને 10,000 કહેવામાં આવે છે. વધુમાં 10,000 એટલે શું? તો કે 1000 ગુણ્યા 10 એટલે કે 10 10 ની 1000 નોટ, 10 10 ની 1000 નોટ એટલે 10,000 થશે. સ્થાન કિંમતનું પુનરાવર્તન એવો મુદ્દો છે. આગળ સ્થાન કિંમતનું પુનરાવર્તન તો તમે અગાઉ કરેલ છે, અને ચોક્કસપણે 2 અંકની સંખ્યાનું વિસ્તરણ યાદ હશે. જેમ કે વિસ્તરણ એટલે શું? તો કે 78 બરાબર 70 વત્તા 8 છે. 78 એટલે શું? 70 અને 8 છે. એટલે કે 70 એટલે શું? તો કે 7 ગુણ્યા 10. એવી રીતે વિસ્તરણ છે એ કઈ રીતે કરવાનું હોય? તો આપણે અહીંયા વિસ્તરણ પણ સમજી લઈએ થોડુંક. તો વિસ્તરણ છે, માની લો કે 25 છે, તો 25 એટલે શું છે? તો કે 20 વત્તા 5 છે. અને 20 એટલે શું? 10 ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 1. એટલે કે આ વિસ્તરણ છે. જો 10 છે દશકનું સ્થાન છે. તો દશકનું સ્થાન એટલે શું? તો સ્થાન છે આપણે તમે સમજી લેજો કે શરૂઆતનો અંક હોય એને એકમ કહેવાય, પછી દશક આવે, 100 આવે, 1000, 10,000. બરાબર. તો આવી રીતના અંકોના સ્થાન હોય. તો જે સ્થાન ઉપર હોય એને ગુણ્યા કરવાના હોય. 10,000 એટલે કેટલા થાય? 10,000 આવી રીતે લખાય. 1000 તો આવી રીતે 100, 10 અને અહીંયા 1. તો કોઈ પણ સંખ્યા હોય એનો આની સાથે ગુણાકાર કરવાનો હોય. માની લો કે 21,025 છે. 21,025 તો આ 2 છે એનો કોની હારે ગુણાકાર થશે? તો 2 છે એ કયા સ્થાન ઉપર છે? 10,000 ના સ્થાન ઉપર છે. તો અહીંયા 2 લખશું. તો 2 નો કોની સાથે ગુણાકાર થયો? 10 હારે. તો 2 નો 10 હારે ગુણાકાર એટલે કેટલો થાય? 20,000 થઈ જાય છે. તો આ 20,000 છે. આ છે 1 ના સ્થાન ઉપર છે. અહીંયા કાંઈ નથી. અહીંયા 2 છે અને અહીંયા 1 છે. અહીંયા 5 છે. બરાબર છે. તો આ સંખ્યાનું સ્થાન છે. તો એવી રીતે સંખ્યા છે અહીંયા વિસ્તરણ છે સમજાવેલું છે. તો 278 છે એનું વિસ્તરણ તો કઈ રીતે કરેલું છે? 200 વત્તા 70 વત્તા 8. જો 2 છે 100 ના સ્થાન ઉપર છે એટલે 200 થયા. 7 છે એ કેના સ્થાન ઉપર છે? દશકના. તો એ 70 થયા. બરાબર છે. તો એવી રીતે વિસ્તરણ કરેલું છે. હવે અહીં 8 છે એ એકમના સ્થાને છે, 7 છે દશકના સ્થાને છે, અને 2 છે એ 100 ના સ્થાને છે. તો એવી રીતે આખું વિસ્તરણ છે સમજાવેલું છે. હવે અહીંયા એવી જ રીતે
4 અંકની સંખ્યાનું વિસ્તરણ સમજાવેલું છે. જો એ બધું એકદમ સહેલું છે, એટલે સમજાવવું પડે એવું પણ નથી તમને. સંખ્યા 10,000 છે ને આપણે ઓળખી ગયા છીએ. આપણે વધુ વિસ્તૃત કરીએ અને આપણે 5 અંકની સંખ્યાનું વિસ્તરણ લખી શકીએ છીએ. 45,278 છે તો એનું વિસ્તરણ અહીંયા કરેલું છે. જો 4 ગુણ્યા 10,000 અને 5 ગુણ્યા 1000. આ ગુણ્યા 1000 ને 10,000 શું કામ કર્યા છે? તો કે જો એ 4 છે ને એ 10,000 ના સ્થાન ઉપર છે. જો આપણે સ્થાન સમજ્યા ને, જો 10,000 નું સ્થાન છે ત્યાં 4 છે. 4 છે એ 10,000 છે તો એ 4 નું સ્થાન કયું છે? તો અહીંયા 4 લખ્યા છે. જો અહીંયા 4 એટલે એ 10,000 ના સ્થાન ઉપર છે, એટલે 4 ગુણ્યા આની સાથે ગુણાકાર કર્યો છે. હવે એની પછી અહીંયા 5 હોય તો એનો ગુણાકાર આની સાથે કરવાનો છે. 2 અહીંયા હોય 100 ના સ્થાન ઉપર તો એનો ગુણાકાર 100 સાથે કરવાનો છે. તો એવી રીતે ગુણાકાર કરેલા છે, જે સ્થાન ઉપર છે એના. આગળ જોઈએ, આપણે કહીએ છીએ કે અહીં 8 એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને. જો એ બધા સ્થાન છે, કયા સ્થાન ઉપર છે, એ બધી સંખ્યાઓ છે, એ બધું એકદમ સરળ છે, એમાં કઈ સમજવું પડે એવું નથી. હવે અહીંયા સંખ્યા આપેલી છે 20,000, એમાં સંખ્યામાં લખેલી છે, સંખ્યામાં એટલે કે શબ્દોમાં લખેલી છે 26,000, પછી 38,400 અને વિસ્તરણ પણ અહીંયા લખેલું છે. 65,740 એને પણ અહીંયા લખેલી છે. એ બધું અહીંયા લખેલું છે ને એ બધું આપણે વાંચવાનું છે. હવે અહીંયા બીજી સંખ્યા આપેલી છે, એનું આપણે વિસ્તરણ કરવાનું છે. જો અહીંયા અલગ અલગ સંખ્યા આપેલી છે, અહીંયા જગ્યા આપેલી છે, તો એનું આપણે વિસ્તરણ કરવાનું છે અને શબ્દોમાં અહીંયા લખવાની છે. એ રીતે આખું કોષ્ટક આપણે પૂરું કરવાનું છે. તો એ કોષ્ટક પણ આપણે પૂરું કરીએ. તો પેલા છે 50,000 છે, બરાબર. તો એને આપણે નવા પેજની અંદર આપણે કરીએ. અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ. જો શરૂઆતમાં છે અહીંયા સંખ્યા લખીએ, અહીંયા લખીએ સંખ્યા, અહીંયા શબ્દોમાં લખીએ અને અહીંયા લખીએ આપણે વિસ્તરણ. તો પહેલી સંખ્યા છે 50,000, તો અહીંયા પહેલી સંખ્યા લખીએ 50,000, બરાબર. તો અહીંયા શબ્દોમાં કેમ લખાશે? 50,000. અને વિસ્તરણ કઈ રીતે થશે? તો વિસ્તરણ જો અહીંયા પહેલા સમજી લો કઈ રીતે છે. 8 ગુણ્યા 10,000. 10,000 ના સ્થાન ઉપર 5 છે, તો 5 ગુણ્યા 10,000 થશે. કેટલા થશે? જો અહીંયા 8 ગુણ્યા 10,000. તો શું કામ? તો કે 8 છે 10,000 ના સ્થાન ઉપર છે, એટલે અહીંયા 10,000 તો અહીંયા જ આવશે અને અહીંયા 5 આવશે. એવી રીતે આપણે એનું વિસ્તરણ કરવાનું છે. જો 5 ગુણ્યા 10,000, બરાબર. આગળ બીજી કોઈ સંખ્યા નથી, એટલે વિસ્તરણ એનું એટલું જ થશે. આગળ બીજી સંખ્યા છે 41,000. કઈ છે સંખ્યા? 41,000. તો એનું વિસ્તરણ કરીએ આપણે. બીજી સંખ્યા છે 41,000 અને શબ્દોમાં કેવી રીતે લખશે? 41,000. તો એનું વિસ્તરણ આપણે કઈ રીતે કરી શકશું? તો એનું વિસ્તરણ આપણે કરીએ. પેલા 4 છે 10,000 ના સ્થાન ઉપર છે, 4 ગુણ્યા 10,000 વત્તા 1 ગુણ્યા 1,000. તો આવી રીતે એનું વિસ્તરણ કરવાનું છે. એના પછી સંખ્યા છે 47,300. તો અહીંયા લખીએ 47,300. અહીંયા શબ્દોમાં લખીએ 47,300. હવે એનું વિસ્તરણ કરીએ આપણે. તો વિસ્તરણ છે આપણે એનો કલર બદલી નાખીએ એટલે આપણે થોડુંક સરળતા રહે સમજવામાં અને સંખ્યા અલગ પડે. તો 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100. એ રીતે છે એનું વિસ્તરણ થશે. એના પછી સંખ્યા છે 57,630. તો અહીંયા લખીએ 57,630. 57,630. અહીંયા શબ્દોમાં લખીએ 57,630. આવી રીતે શબ્દોમાં લખવાની છે. એનું વિસ્તરણ કઈ રીતે થશે? એનું વિસ્તરણ થશે, અહીંયા લખીએ આપણે વિસ્તરણ 5 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1,000 વત્તા નહીં 7 ગુણ્યા 1,000 છે. અહીંયા આવશે 7 ગુણ્યા 1,000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 10. આવી રીતે એનું વિસ્તરણ થશે.
એના પછી જો એક સંખ્યા લઈ લઈએ, બાકીના બધી સંખ્યાઓનું વિસ્તરણ છે તમને આવડશે એટલે આપણે એટલી બધી સંખ્યાઓનું વિસ્તરણ જ કરવાનું છે. આની અંદર બધા જ અંકો છે એટલે એનું એક લઈ લઈએ 29,485. તો એનું વિસ્તરણ કરીએ 29,485 શબ્દોમાં લખીએ 29,485. એનું વિસ્તરણ આપણે કરીએ અહીંયા નીચે વિસ્તરણ કરી દઈએ એનું તો 2 ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1,000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 8 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1. આવી રીતે એનું આખું વિસ્તરણ થશે. તો એવી રીતે બધી સંખ્યા લખવાની છે. આ બાકીની સંખ્યા છે એ તમને બધી આવડશે એટલા ઉદાહરણો જોયા પછી એટલે એ સંખ્યા તમારી જાતે તમે લખી નાખજો. આગળનો મુદ્દો છે 1 લાખનો પરિચય. 1 લાખનો પરિચય તો 1 લાખ છે એટલે શું? તો 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 5 અંકની સૌથી આની અંદર અંકો કેટલા? 1 2 3 4 5 અને 6 અંકો છે. આપણે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આપણે જોવાનું? 5 અંકની સૌથી મોટી સંખ્યા 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99,999. કઈ છે? 99,999. એની અંદર 1 નાખીએ ને એટલે કઈ થશે? 1 લાખ થશે. કઈ થશે? 1 લાખ. તો 1 લાખ છે 99,999. એની અંદર 1 નાખીએ એટલે થાય છે એ લાખ. એને શબ્દોની અંદર 1 લાખ કહેવાય. 99,999 પછી તરત જ આવે છે એટલે 5 અંકની સૌથી મોટી સંખ્યા પૂરી થાય એટલે તરત જ 6 અંકની સૌથી નાની સંખ્યાની શરૂઆત થાય. તો 1 લાખ છે 6 અંકની સૌથી નાની સંખ્યા છે. અને 10 ગુણ્યા 10,000 કરીએ એટલે 1 લાખ થાય. એટલે કે 10 10ની કેટલી નોટ થાય? 10,000 નોટ. 10 10ની 10,000 નોટ 1 લાખ. આપણે 6 અંકની સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે લખી શકીએ? તો આ જ રીતે લખી શકાય. જો 2 ગુણ્યા 1 લાખ એટલે 2 લાખ થયા. 4 ગુણ્યા 10,000 6,000. જો વિસ્તરણ છે એક સંખ્યાનું આપણે વિસ્તરણ પણ સમજી લઈએ. જો અહીંયા વિસ્તરણ પછી બીજા તમારે કરવાના છે તો એમાંથી એક સંખ્યાનું વિસ્તરણ છે આપણે કરી લઈએ એટલે તમને છે બધી સંખ્યાનું વિસ્તરણ આવડી જશે. તો 4,57,928 છે એનું આપણે એક વિસ્તરણ કરીએ. જો 4,57,928 એને શબ્દોમાં પેલા લખીએ તો શબ્દોમાં કઈ રીતે લખાશે? તો 4,57,928 એવી રીતે એને શબ્દોમાં લખાશે. હવે એનું વિસ્તરણ કરીએ. વિસ્તરણ કેવી રીતે થાય છે? તો કે 4 નો કોની સાથે ગુણાકાર થશે? એ કયા સ્થાન ઉપર છે? 4 છે લાખના સ્થાન ઉપર છે. કેટલા સ્થાન ઉપર છે? લાખના સ્થાન ઉપર. 4 ગુણ્યા 1 લાખ થશે. અને 1 લાખની અંદર 5 શૂન્ય હોય. કેટલા હોય? 5 શૂન્ય હોય યાદ રાખવાનું. વત્તા 5 નો કોની સાથે ગુણાકાર થશે? 5 નો એ કયા સ્થાન ઉપર છે? 10,000 ના સ્થાન ઉપર છે એટલે 5 ગુણ્યા 10,000. હવે 7 છે 1000 ના સ્થાન ઉપર છે. 5 અહીંયા ગુણાકારની નિશાની કરવાની છે. વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા જો અહીંથી લખીએ આપણે નીચેથી લખીએ એટલું આગળ વત્તા 2 ગુણ્યા 10 વત્તા 8 છે એકમના સ્થાન ઉપર છે તો ગુણ્યા કેટલા આવશે? 1 આવશે. આવી રીતે એનું આખું વિસ્તરણ થશે. તો આ બીજી બધી સંખ્યાઓ છે એનું વિસ્તરણ છે તમે જાતે કરી નાખજો. આગળ જોઈએ આપણે આગળનો મુદ્દો મોટી સંખ્યા એવો મુદ્દો છે. મોટી સંખ્યા તો મોટી સંખ્યા એટલે શું? તો એમાં 10 લાખ અને 1 કરોડ ને એ સંખ્યા આપણે સમજવાની છે. તો 10 લાખ છે જો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે એને 10 લાખ કહેવાય. 7 અંકની જો આપણે જોઈએ આપણે આગળ તો 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હોય? 1 2 3 4 5 અને 6.
અંકની સૌથી મોટી સંખ્યા એટલે આ સંખ્યા કહેવાય. તો એ કઈ છે સંખ્યા? જો 9,99,999, 9,99,999, એમાં એક નાખીએ ને એટલે કઈ સંખ્યા મળશે? 10,00,000 મળે. 10,00,000 મળે. કઈ સંખ્યા મળે? 10,00,000. તો 9,00,000 હતા એ 10,00,000 થયા. તો 10,00,000 ની અંદર સંખ્યામાં 7 અંકો હોય છે. 7 અંકો કેટલા હશે? 7 અંકો. એવી જ રીતે 7 અંકની સંખ્યા હોય, જો 99,99,999 આવડી સંખ્યા હોય તો એ કેટલા? 7 અંકો છે. 7 અંકો છે એની અંદર એક નાખીએ તો કેટલા થશે? 8 અંકની એક સંખ્યા મળશે. 8 અંકની સૌથી નાની સંખ્યા મળશે. એને 1 કરોડ કહેવાય. શું કહેવાય? 1 કરોડ કહેવાય. તો એ બે સંખ્યાઓ છે આપણે અહીંયા સમજવાની છે. જો 1 કરોડ એ 8 અંકની સંખ્યાને 1 કરોડ કહેવામાં આવશે. 8 અંકની સૌથી નાની સંખ્યા અને 7 અંકની સૌથી નાની સંખ્યા છે એને 10,00,000 કહેવામાં આવે છે. તો એને આપણે સ્થાનની અંદર પણ સમજી લઈએ. જો આગળ સંખ્યા આપણે લખતા જઈએ તો જો સૌથી પહેલું સ્થાન હોય એને એકમ કહેવાય. એકમ, પછી આવે દશક, પછી આવે 100, પછી આવે 1000, એના પછી 10,000, એના પછી આવે લાખ, એના પછી આવે 10,00,000 અને એના પછી આવે કરોડ. કરોડનું સ્થાન આવે. જો બધી સંખ્યા ઉપર એક એક લખી નાખીએ આપણે. માની લો કે 1 1 1 1 1 1 1 1. તો આ સંખ્યા બની છે. તો એને આપણે કઈ રીતે વાંચી શકાય? તો 1 કરોડ, પછી આ બે જો લાખ અને 1000, આ 1000ના બે સ્થાનને ભેગા બોલવાના હોય. તો 1 કરોડ, 11,00,000, 11,111, એવી રીતે સંખ્યા વાંચવાની હોય. તો એ સંખ્યાનું સ્થાન છે બરાબર. તમારે જો ક્રમમાં યાદ રાખી લેવાનું છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,00,000 ને કરોડ. ક્રમમાં યાદ રાખી લેવાનું. હજી આગળ આપણે લખ્યું થાય તો 10 કરોડ પણ આવે. બરાબર છે. તો આપણે કરોડ સુધી યાદ રાખવાનું છે. તો એવી રીતે સંખ્યાઓ છે તમારે યાદ રાખવાની છે. એનું જો અહીંયા આપેલું છે કે સંખ્યાની પેટર્ન પૂરી કરવાની છે. જો અહીંયા કઈ સંખ્યા આવશે? જો 9માં 1 નાખ્યા તો 10 થયા, 99માં 1 નાખ્યા તો 100 થયા, 999માં 1 નાખીએ તો શું થશે? તો 999માં 1 નાખીએ તો અહીંયા 1000 થશે. 1000 થશે. 9,999માં 1 નાખીએ તો શું થશે? 10,000 થશે. 99,999 ની અંદર 1 નાખીએ તો શું થશે? તો કે 1,00,000 થશે. 1,00,000 થશે. એના પછી 9,99,999 એની અંદર 1 નાખીએ તો કેટલા થશે? તો કે 10,00,000 થશે. કેટલા થશે? 10,00,000 થશે. બરાબર. જો એકમ, દશક, 100, 10,000, લાખ, 10,00,000, શૂન્ય છે એ વધી ગયા છે. થોડાક આપણે સુધારો કરી લઈએ. તો કઈ રીતે લખાશે? 9,99,999. તો એની અંદર આવશે 10,00,000 અને આટલા શૂન્ય આવશે. 10,00,000 અને આટલા 1000 છે એ 1000ના સ્થાન ઉપર 0 છે. જો એવી જ રીતે આ સંખ્યા છે એની અંદર કેટલા 9 હતા? જો શૂન્ય અહીંથી અલ્પ વિરામ મૂકતા જશો એટલે તમને ખબર પડી જશે. જો આ બે છે એ 1000ના સ્થાન ઉપર છે, આ બે લાખના સ્થાન ઉપર છે. આ બે 9 છે એ ક્યાં છે? લાખના સ્થાન ઉપર છે. આ બે 1000ના અને આ 999. 99,00,000, 99,000, 999. એની અંદર 1 નાખીએ એટલે 1 કરોડ થશે. કેટલા થશે? 1 કરોડ. 1 કરોડ એટલે શું? જો 100,00,000, 100 વખત લાખ એટલે 1 કરોડ થાય. 100 વખત લાખ એટલે 1 કરોડ. અથવા તો 10,000 છે એ 10,000 છે 1000 વખત 10,000 તો પણ 1,00,000 1 કરોડ થશે. એવી રીતે સંખ્યાઓ છે યાદ રાખવાની છે આપણે. આગળ જોઈએ પ્રયત્ન કરો એવો મુદ્દો છે એ જોઈએ આપણે. તો આ પ્રયત્ન કરો એવો મુદ્દો છે. 5 ઉદાહરણ આપો એવું છે. જ્યાં ગણતરી કરેલી વસ્તુઓની સંખ્યા 6 અંકની સંખ્યા કરતાં વધુ હોય
તેવી આપણે સંખ્યા આપવાની છે. તો કઈ જગ્યાએ એવી સંખ્યા હોય કે જે 6 અંક કરતાં વધારે સંખ્યા હોય? 6 અંકની સંખ્યા એટલે કઈ? તો 6 અંકની સંખ્યા એટલે કેટલા રૂપિયા થાય? 6 અંકની સંખ્યા એટલે તો 6 અંકની સંખ્યા એટલે જો કે અહીંથી ગણી લેવાનું 1 2 3 4 5 અને 6 એટલે 6 એટલે લાખની અંદર જેની સંખ્યા હોય એ સંખ્યાને 6 અંકની સંખ્યા કહેવાય. તો લાખની અંદર જેમાં સંખ્યા હોય એવી સંખ્યા કઈ છે? તો ગામની મોટું શહેર કોઈ હોય નાનું એવું શહેર તો એની વસ્તીની સંખ્યા છે તો એ બધી છે એ લાખની અંદર સંખ્યા હોય. તો 6 અંકની સંખ્યા 6 અંકની મોટી સંખ્યાથી શરૂ કરીને તરત આગળની 5 સંખ્યા ઉમેરતા ક્રમમાં લખો. 6 અંકની મોટી સંખ્યાથી શરૂ કરીને તેની પછી તરતની 5 સંખ્યા ઉતરતા ક્રમમાં લખવાની છે. જો આપણે એ લખીએ તો એને કઈ રીતે લખાશે? પ્રયત્ન કરો નામનો મુદ્દો છે. એમાં શું છે? એમાં બીજું છે, બીજો પોઈન્ટ છે. એમાં 6 અંકની પહેલા સંખ્યા લખવાની છે. 6 અંકની 1 2 3 4 5 અને 6 અંક થઈ ગયા. બરાબર. હવે એનાથી ઉતરતા ક્રમની અંદર અહીંયા લખવાની છે સંખ્યા. તો કઈ સંખ્યા આવશે? એના પછી અહીંયા આપણે લખીએ તો ઉતરતા ક્રમમાં લખવા આ મોટી છે એનાથી થોડીક નાની સંખ્યા આપણે લખવાની છે. ઉતરતો ક્રમ આપણે શીખ્યા છે. તો અહીંયા 5 નવડા આવશે 1 2 3 4 અને 5 એ સંખ્યા આવશે. તો એના પછી બીજી સંખ્યા કઈ આવશે? તો કે 9 9 9 9 4 અને અહીંયા 8 આવશે. એના પછી 9 9 9 9 અને અહીંયા 7 આવશે. એના પછી શું આવે? તો કે એના પછી આવે 9 9 9 9 અને 6. એના પછી 5 આવશે, છેલ્લે 4 આવશે, 3 2 એવી રીતે સંખ્યા છે ઉતરતા ક્રમમાં ચાલ્યા કરશે. તો એવી રીતે સંખ્યા ઉતરતા ક્રમમાં લખીએ. એવી જ રીતે અહીં 8 અંકની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા છે ત્યાંથી શરૂ કરીને તરત પછીની 5 સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો 8 અંકની સૌથી નાની સંખ્યા આપણે લખવાની છે. કઈ રીતે લખશું? તો એ ત્રીજું છે. અહીંયા આપણે લખીએ 8 અંકની મોટી સંખ્યા લખવાની હોય એટલે મોટી સંખ્યા કેવી રીતે હોય? તો કે આવી રીતે 9 લખવા પડશે. 1 2 3 4 5 6 7 8. તો સંખ્યાને વાંચવી હોય તો કેમ વચ્ચે છે? પહેલા જો અહીંથી અલ્પવિરામ લખી નાખીએ આવી રીતે. તો આ 2 છે 1000 છે, આ લાખ છે અને આ કરોડ છે. તો 9 કરોડ 99 લાખ 99 લાખ 99,999 છે આ સંખ્યા. હવે આગળ આપણે લખવું હોય તો એને ચડતા ક્રમમાં લખવાની છે. આનાથી મોટી સંખ્યા એટલે કે આની અંદર 1 ઉમેરવાનો છે. આ સંખ્યાની અંદર આપણે 1 ઉમેરવાનો છે. તો કેટલા થશે? એ સંખ્યામાં 1 ઉમેરીએ તો તરત જ 10 કરોડ થઈ જશે. કેટલા થઈ જશે? 10 કરોડ અને શૂન્ય આવશે. આવી રીતની સંખ્યા બનશે. હવે એમાં આગળ 1 ઉમેરવો હોય તો આ સંખ્યા એની જ લખવાની છે. અહીંયા હવે 1 કરવાનો છે. 10 કરોડ અને 1000ના સ્થાન ઉપર 0, પછી લાખના સ્થાન ઉપર 0, 1000ના સ્થાન ઉપર 0 અને 1. તો આને 10 કરોડ અને 1 કહેવાય. પછી એવી જ રીતે આગળ લખશું તો 10 કરોડ અને 2 આવશે. એના પછી 10 કરોડ અને 3 આવે. પછી એવી જ રીતે 4 5 અને 6 એવી રીતે ચડતા ક્રમમાં એટલે મોટી મોટી સંખ્યા કરતું જવાનું છે. તો એવી રીતે સંખ્યા છે ચડતા ક્રમમાં આપણે લખી શકીએ. આગળ છે મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય. એવો મુદ્દો છે. મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય. જો નીચે આપેલી સંખ્યાને વાંચવાનો પ્રયત્ન કરો, જો આને વાંચવી હોય આપણે શબ્દોમાં લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આની અંદર કોઈ પણ પ્રકારના અલ્પવિરામ નથી તો આપણે ગણવું પડે. આમ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એવી રીતે ગણીએ ને તો આપણને ખબર પડે. તો પણ આમાં અલ્પવિરામ છે નહીં એટલે એને સમજવા માટે જો અહીંયા આપેલું છે કે સ્વરૂપને સમજવામાં શું તકલીફ પડી તો તકલીફ આપણને પડે છે કે વાંચવામાં થોડુંક આપણે ગૂંચવાઈએ છીએ. તો એને સમજવા માટે જો અહીંયા આપેલું છે. કેટલીક વાર મોટી સંખ્યાને વાંચવા અને લખવા સંકેતોનો ઉપયોગ કરવો પડે છે. તો સંકેતોનો ઉપયોગ એટલે જો આપણે સમજ્યા ને આગળ એ જ રીતનું છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને આ સંખ્યા છે એવી રીતે એને ગોઠવી છે. તો એ સંખ્યા છે અહીંયા આપેલી છે. તો આ સંખ્યા છે ને એને જો અહીંયા શબ્દોમાં આપણે લખવાની. કઈ રીતે લખશું? તો અહીંયા 2 છે કરોડના સ્થાન ઉપર છે તો 2 કરોડ. પછી આ 2 જો લાખ છે ભેગા લખવાના, 1000 છે ભેગા લખવાના અને 100 છે એવી રીતે લખવાના.
તો એને આપણે શબ્દોમાં લખવાની છે. તો જો અહીંયા આપેલી છે પણ જગ્યા ઓછી છે તો આપણે પણ લખીએ 2,57,00,000 પછી આ બે છે 1000 છે. કેટલા છે? 34,543. 543 આવી રીતે એને સંખ્યામાં લખવાની. એના પછી અલ્પવિરામનો ઉપયોગ એવો મુદ્દો છે. અલ્પવિરામનો ઉપયોગ. તો જો અલ્પવિરામનો ઉપયોગ છે એ આપણે જોઈએ છે આપણે આગળ સમજી લીધું છે કે ભારતીય પદ્ધતિમાં જોઈએ ને પછી અહીંયા સમજી લઈએ કે અલ્પવિરામનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય. જો કોઈ પણ સંખ્યા લખેલી હોય, માની લો કે આવી સંખ્યા લખેલી છે તો એમાં અલ્પવિરામ કઈ રીતે લખવાના? તો પહેલા છે ને 3 અંક લેવાના અને પછી એક અલ્પવિરામ મૂકવાનો, પછી 2 આવી રીતે અલ્પવિરામ મૂકવાનું આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે. તો એમાં પહેલા 2 છે ને એ 100 નો જો એકમ, દશક, 100 એ 3 હારે લખવાનું. એકમ, દશક, 100 અને એના પછી આ 2 છે ને એ 1000ના સ્થાન છે. એમાં આ 1000નું છે, આ 10,000નું છે. એક 1000નું છે, એક 10,000નું, પછી લાખ અને 10 લાખ અને કરોડ અને 10 કરોડ એવી રીતના આવશે. જો આપણે લખતા જઈએ એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. બરાબર, આવી રીતે સંખ્યા છે આગળ ચાલ્યા રાખશે. તો એવી રીતે એ સંખ્યાના સ્થાન છે આપણે લખવાના છે અને ક્યાં અલ્પવિરામ આવે એ આપણે સમજી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા અલ્પવિરામનો ઉપયોગ કરેલો છે. પહેલી 3 સંખ્યા છે એમને રહેવા દેવાની, પછી એક અલ્પવિરામ મૂકવાનું, પછી 2 ના સ્થાને અલ્પવિરામ મૂકતું જવાનું. તરત જ આપણને ખબર પડી જશે. જો આ 3 છે એને ભેગા બોલવાનું છે 592 એવી રીતે બોલવાનું છે. 592 આ જેટલા હોય એટલા 1000 બોલવાના છે. બીજા સ્થાન ઉપર જેટલા હોય એટલા 1000, આ હોય એટલા લાખ અને આ જે એના પછીના છે કરોડ. તો આપણને સંખ્યા વાંચવામાં તરત જ ખબર પડી જશે કે સંખ્યા કે જો આ 5 છે કરોડના સ્થાન ઉપર છે. આ સંખ્યા કેવી રીતે વાંચે છે? 5 કરોડ, 8 લાખ, 1,592 એવી રીતે આને વાંચવું હોય તો આ 3 ભેગા બોલવાના છે. આ કયા સ્થાન ઉપર છે? 40 છે એ 1000ના સ્થાન ઉપર છે, 32 છે એ લાખના સ્થાન ઉપર છે અને 3 છે એ કરોડના સ્થાન ઉપર છે. તો એને કઈ રીતે બોલાય છે? 3 કરોડ, 32 લાખ, 40,000 અને 781. એવી રીતે આ 7 કરોડ, 27 લાખ, 5,000 અને 62. જો 100 ના સ્થાન ઉપર કાંઈ નથી તો ત્યાં કાંઈ નહીં બોલવાનું, સીધા 62 બોલી જવાના. તો એવી રીતે બોલવાનું છે અને સમજવાનું છે. અહીંયા આગળ મુદ્દો લખ્યો છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે ને એની અંદર અલગ આવે છે. જો એની અંદર શું આવે છે? જો એની અંદર એકમ, દશક, 100, 1000 અને પછી મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. શું આવે છે? તો એકમ, પહેલા આવે એકમ, આ બાજુ એકમ, દશક, 100, 1000 અને પછી મિલિયન. અને એની અંદર પણ 3 આવશે અંકો, 3 અંકો આવશે. 1000 ની અંદર પણ 3 આવે. મિલિયન એટલે શું? 100,000. 100,000 એટલે 1 મિલિયન. કેટલા થશે? 100,000 નહીં, 1000 વખત 1000, 1000 વખત 1000 કેટલા? 1000 વખત 1000 એટલે 1 મિલિયન થશે. તો એ સંખ્યા આપણે સમજવી હોય તો કઈ રીતે સમજી શકીએ? જો આપણે પહેલા છે આપણી પદ્ધતિ પ્રમાણે લખીએ. જો 8, 3, 6, 9, 2, 5, 8, 7 આ સંખ્યા છે. આપણી પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો અહીંયા પહેલા આવશે અલ્પવિરામ, પછી ક્યાં આવશે? 2 ના અંક પછી આવશે. તો આ સંખ્યા શબ્દોમાં કઈ રીતે લખાશે? 8 કરોડ, 8 કરોડ, પછી 36 છે ભેગા લખવાના છે. 36 લાખ અને 92,000. 92,000 અને 587. 587 આવી રીતે લખાશે. હવે એની સંખ્યા છે એને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખીએ તો એમાં કઈ રીતે લખાશે? 8, 3, 6, 9, 2, 5, 8, 7. જો એની સંખ્યા છે એમાં 3 પછી અલ્પવિરામ છે. પહેલું અલ્પવિરામ અહીંયા, બીજું અહીંયા આવશે. તો હવે આ બધા ભેગા બોલવાના છે. કઈ રીતે? જો
આ છે ને એને ભેગા બોલવાના છે. તો આને 83 છે ને એને કરોડમાં નથી બોલવાના, એને મિલિયન એમાં જો એનું આપણે સ્થાન લઈએ છીએ. આપણે પહેલા તો એકમ જો આપણે આગળ સમજીએ ને અહીંયા સ્થાન આપેલું છે જો એકમ, દશક, સો, હજાર અને પછી મિલિયન આવે. આ બે છે ને એ કયા સ્થાન ઉપર છે? મિલિયનના સ્થાન ઉપર છે. બે સંખ્યા છે એ મિલિયનના સ્થાન ઉપર છે. તેને શબ્દોમાં કેમ લખાય છે? 83 મિલિયન. 83 મિલિયન અને પછી છે આ ત્રણે ત્રણ ભેગા બોલવાના છે. ત્રણે ત્રણ 692 692,000 692,587 આવી રીતે સંખ્યા લખવાની છે. જો 83 મિલિયન 692,000 અને 587. તો એવી રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર એવી રીતે સંખ્યા છે બોલવામાં આવે છે. જો કેટલા લાખથી એક મિલિયન બને? તો કેટલા લાખથી બનશે મિલિયન? તો 10 લાખથી 1 મિલિયન બને. અને કેટલા મિલિયનથી 1 કરોડ બને? તો 10 મિલિયન હોય એટલે 1 કરોડ બને. બરાબર? તો એ આપણે યાદ રાખવાનું છે. અને 1 લાખ કરતા વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર બિલિયનનો પણ ઉપયોગ થાય છે. બિલિયન એટલે 1000 મિલિયન, 1000 મિલિયન એટલે 1 બિલિયન થાય. તો આની અંદર આપણે જોઈએ કે આ જે ત્રણ અંકો છે હજી અહીંયા એક હોય તો આ છે બધા બિલિયન છે. એવા 999 બિલિયન થાય, 999 મિલિયન થાય પછી એની અંદર 1 મિલિયન નાખીએ એટલે એ સંખ્યા છે આ બાજુ થઈ જશે. તો એક બની જશે. એક છે શું થશે? એ છે બિલિયન કહેવાય. બિલિયન. બરાબર? બિલિયન. જો એની અંદર પણ એવી રીતના આવે છે. એની અંદર આખી સંખ્યા આપણે સંખ્યા તમે સાંભળી હોય તો તમને ખબર હશે. પેલા આવે એકમ, દશક, પછી 100 આવે. એના પછી 3 અંકો જે આવશે એ 1000 ના આવે. એના પછીના 3 અંકો આવશે એ શેના આવશે? મિલિયનના. અને એના પછીના 3 અંકો આવશે શેના આવશે? એના પછીના 3 અંકો બિલિયન. અને એના પછી 3 અંકો આવશે ટ્રિલિયન આવશે. આવી રીતે સંખ્યા વાંચવાની અંદર 3 અંકોનો ઉપયોગ કરવાનો છે. જેટલા હોય એટલા ટ્રિલિયન, બિલિયન, મિલિયન, 1000 અને એકમ, દશક ને 100. તો એવી રીતે એ સંખ્યા છે વાંચવાની અંદર આપણે ઉપયોગી થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એ બધું વાંચવાનું છે અને સમજીને લખવાનું છે. હવે અહીંયા એક પ્રયત્ન કરો એવો મુદ્દો આપેલો છે. તો અહીંથી આપણે જે આ પ્રયત્ન કરો એવો મુદ્દો છે એની અંદર એ સંખ્યાઓ છે એને શબ્દોમાં લખવાની. જો સંખ્યાને વાંચો, આનાનો ઉપયોગ કરીને એને લખો અને વિસ્તૃત સ્વરૂપે લખો. એ બધી મુદ્દો છે પણ એ બધો મુદ્દો છે આપણે આગળના વિડીયોની અંદર સમજવાના છીએ. એટલે આ વિડીયો પૂરો થાય એટલે તરત જ આગળનો વિડીયો તમે જોઈ લેજો. એટલે આ બધું છે એ તમને બરાબર સમજાય જશે. એ બધું જ ઝીણવટપૂર્વક સમજી અને આપણે લખવાના છીએ આગળના વિડીયોની અંદર. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી આગળના વિડીયો છે અપલોડ થાય તરત જ તમારા મોબાઈલ સુધી અને તમારા